તાલુકાની અહીંયા ઢોર પકડ પાર્ટી એટલે કે સીએનસીડી વિભાગના કર્મચારીઓ ઉપર આરોપ લગાવવામાં આવ્યા છે અને ગૌપાલકો દ્વારા આ આરોપ લગાવવામાં આવ્યા છે। વડોદરાના નંદલાઈ સુભાનપુરા પાસેની આ ઘટના છે કે જ્યાં ગૌપાલકોએ આરોપ લગાવ્યા છે કે સીએનસીડી વિભાગના કર્મચારીઓએ એમની પાસે પૈસા માંગ્યા છે। ઢોર પકડવા માટે આ પાર્ટી ગઈ હતી અને એમણે હપ્તો માંગ્યો હોવાના આરોપ લાગી રહ્યા છે। વધુ માહિતી સાથે સહયોગી કૃણાલ શર્મા લાઈવ જોડાયા છે। કૃણાલ, સીએનસીડી વિભાગ આમ તો છાશવારે સમયાંતરે એ ચર્ચામાં આવતા હોય છે, ક્યારેક ગૌપાલકો હુમલો કરતા હોય છે, ક્યારેક એમને પ્રોટેક્શન આપવું પડતું હોય છે, પણ આ વખતે જે આરોપ લાગ્યા છે એ ખૂબ ગંભીર છે। શું કોઈ તથ્ય છે આ આરોપમાં? અનુપુર પહેલી વાર નથી કે વીએનસીની જે ઢોર પાર્ટી છે તેના કર્મચારીઓ કે અધિકારીઓ સામે નાણાં લેવાના કે હપ્તા લેવાના આરોપ લાગ્યા હોય। અગાઉ પણ વારંવાર આ પ્રકારના આરોપ લગાવવામાં આવ્યા છે। મહત્વની વાત તો એ છે કે આ ઢોર પાર્ટી અને આ ઢોર પાર્ટીના કર્મચારીઓ અને પશુપાલકો વચ્ચે મિલી ભગત કોઈ છોની છુપી વાત નથી, પરંતુ જ્યારે તેમાં બખેડો થાય ત્યારે તેઓ આરોપ લગાવતા હોય છે અને સત્ય સામે લાવતા હોય છે। અને આ પણ એ જ વાત છે કે જ્યારે અધિકારીએ એમ કહ્યું કે તમે જે ગાયો તમારી પકડી છે તે દાણા આપીને છોડાવી જાઓ ને જો પૈસા નહીં આપો તો તમારા વાડામાં બાંધેલી પણ જે ગાયો છે તે તેઓ પકડી જશે। આ પ્રકારના જ્યારે આરોપ લગાવવામાં આવ્યા, ધમકી આપવામાં આવી, ત્યારે પશુપાલકો સામે આવ્યા છે અને તેમણે આ ખુલાસો કર્યો છે કે આ અધિકારીઓ તેમની પાસે નાણાં માંગે છે, એટલે અગાઉ પણ નાણાં લઈને તેઓ આ ગાયો છોડાવી જતા હશે। આ પહેલો કિસ્સો નથી, અગાઉ પણ નાણાં લઈને વીએનસીના કર્મચારીઓએ રખડતા ઢોરો છોડ્યા હોય તેવા વિડીયો પણ સામે આવ્યા છે। એટલે કે આ વારંવારની છે ને આ હપ્તાખોરીના કારણે જ કદાચ વડોદરા નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં જે રખડતા ઢોરોનો ત્રાસ છે તે ઓછો થતો નથી, તેની પાછળ હપ્તાખોરી જવાબદાર છે। આ તેનો નવો નમૂનો છે। તેની સાથે રખડતા શ્વાનની પણ સમસ્યા રાજ્યભરમાં છે। અમદાવાદમાં એક બિલ્ડિંગમાં રખડતું શ્વાન ઘૂસી ગયું, વ્યક્તિને કરડ્યો હતો અને દાહોદમાં પણ આજે આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। રાજકોટ હોય કે સમગ્ર રાજ્ય હોય ત્યાં રખડતા શ્વાનની સાથે આ રખડતા ઢોરોનો ત્રાસ પણ યથાવત છે। આની પાછળ નિષ્ક્રિયતા, ઉદાસીનતા અને